આજે આપણે ભારતમાં કૃષિ સંકટ પર એક નજર કરીએ. જો ભારત એક ખેતીપ્રધાન દેશ છે એ તો આપણે સૌ જાણીએ છીએ, પણ શું તમને એ ખ્યાલ છે કે નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો મુજબ અહીં દર કલાકે એક ખેડૂત પોતાનો જીવ ગુમાવે છે? આ આંકડો ખરેખર ચોંકાવનારો છે. તો ચાલો સમજીએ કે આ સંકટ પાછળના મુખ્ય કારણો કયા છે. પહેલી વાત, આ સમસ્યા કોઈ એક કારણથી નહીં પણ અનેક મોરચે ફેલાયેલી છે. આર્થિક રીતે જુઓ તો બિયારણ અને ખાતરના ભાવ આસમાને છે, અને એમએસપી એટલે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય, એનો લાભ તો માંડ 6% ખેડૂતો સુધી જ પહોંચે છે. ઉપરથી આપણા 86% ખેડૂતો પાસે એટલી ઓછી જમીન છે કે આધુનિક ખેતી કરવી લગભગ અશક્ય છે. બીજું, સરકારી યોજનાઓ અને જમીની વાસ્તવિકતા વચ્ચે મોટો તફાવત છે. હા, પીએમ કિસાન જેવી યોજનાઓ છે જેમાં વાર્ષિક 6,000 રૂપિયા મળે છે, પણ તમે જ વિચારો, આજના મોંઘવારીના જમાનામાં આ રકમ કેટલી મદદરૂપ થાય? અને પાક વીમાનું વળતર મેળવવાની પ્રક્રિયા તો એટલી જટિલ છે કે સમયસર મદદ મળવી ખૂબ મુશ્કેલ છે. અને છેલ્લે, ટેકનોલોજી, જે એક આશાનું કિરણ બની શકે છે. એગ્રીટેક એટલે કે ડ્રોન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે પાકના રોગોને 99% જેટલી ચોકસાઈથી ઓળખી શકે છે. પણ સમસ્યા એ જ છે કે આ ટેકનોલોજી નાના ખેડૂતોની પહોંચની બહાર છે, ખૂબ ખર્ચાળ છે. ટૂંકમાં, આ સંકટને પહોંચી વળવા માટે નીતિઓ, માળખાકીય સુધારા અને ટેકનોલોજીની વ્યાપક પહોંચ વચ્ચે સંતુલન સાધવું અનિવાર્ય છે.